એક દિવસ એક ભૂખ્યો સિંહ જંગલમાં પોતાનું ખાવાનું શોધતા ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા સિંહ થાકી ગયો અને એક ઝાડ નીચે છાયામાં બેસી ગયો. કાશ મારી સામે એક સસલું આવી જાય તો. કાશ મારી સામે એક સસલું આવી જાય તો. હવે ભાગીને શિકાર કરવો મારી માટે શક્ય નથી. આવો વિચાર કરીને ભૂખ્યો સિંહ ઝાડની છાયામાં સૂઈ ગયો. એક પથ્થરના પડવાના અવાજથી સિંહ ઊંઘમાંથી ઉઠીને એ તરફ ચાલવા લાગ્યો. જુઓ, પેલી રહી એક ગુફા. સિંહે પેલી ગુફા તરફ ચાલવાનું શરૂ કર્યું અને ત્યાં એણે જોયું કોઈકના પગના નિશાન છે. એ પગના નિશાન જોઈને સિંહને ખાતરી થઈ ગઈ કે નક્કી આ ગુફામાં કોઈ જાનવર રહે છે જેનો એ શિકાર કરી શકે છે. આનાથી સિંહના મનમાં એક વિચાર આવ્યો કે જ્યાં સુધી કોઈ જાનવર એ ગુફામાંથી બહાર નથી આવતો એ ઝાડીઓની પાછળ છુપાઈને એની રાહ જોશે. ઘણો સમય ગુજરી ગયો પણ કોઈ પણ જાનવરે રસ્તા પરથી પસાર ન થયો. ત્યારે સિંહને વિચાર આવ્યો કે અહીં રાહ જોવાનો કોઈ અર્થ નથી અને જો જાનવરને પકડતી વખતે એ હાથમાંથી છૂટી ગયો તો એના કરતા ગુફાની અંદર બેસી રહેવામાં ફાયદો છે. થોડા સમય પછી એ ગુફામાં રહેવાવાળું શિયાળ ત્યાં આવી પહોંચ્યું. ગુફાની બહાર કોઈ મોટા જાનવરના પગના નિશાન જોઈને એ ખૂબ હેરાન થઈ ગયો. એ સૂંઘીને અને પગના નિશાનને જોઈને એણે જાનવરને ઓળખવાનો પ્રયત્ન કર્યો. અંદર જવું સુરક્ષિત જરાય નથી. આનો કોઈ ઉપાય વિચારવો પડશે. એ જ સમયે શિયાળને એક યુક્તિ સૂજી જેનાથી એ બચી શકે એમ હતો. એ ગુફાની બહાર જોરથી બોલ્યો કે હું જ્યારે આવું છું તું મારું નામ લઈને મારું સ્વાગત કરે છે. હું આવી ગયો છું, શું તને દેખાતું નથી? જો શિયાળને જવાબ નહીં મળે તો એ ફરી પાછો ચાલ્યો જશે. એ વિચારીને સિંહ બોલ્યો, મેં જોયું કે તું આવી ગયો છે, તું અંદર આવી શકે છે. આ વાત સાંભળીને શિયાળને ખબર પડી ગઈ કે અંદર એક સિંહ છે. શિયાળ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયું. જોયું તમે, શિયાળ કેટલું હોશિયાર નીકળ્યું.